સીતારામ બધાઈને સાંજના 6:30 વાગી ગયા છે। આજ બનાવવા છે મુઠિયા ઢોકળા, એટલે ઢોકળા તૈયાર કરીને તો મૂકી જ દીધા છે। અને આજે હું નવરી જ ન થઈ, વિડીયો બનાવાય નવરી નહોતી થઈ અને માથું ઓરવાય નવરી નથી થઈ। સવારનું એમનેમ હાલ છે। આજે બા બહુ તોફાને ચડ્યા છે, વરસાદ આજ જરાય નથી, એટલે બા હળિયાપટ્ટી કરે છે। મને એમ વિચાર આવ્યો કે ભલે હળિયાપટ્ટી કરે, આજે બહાર વરસાદ નથી તો પણ હક જ નથી દેતા, એટલે એની વાહે હળિયાપટ્ટી હુંઈ અને બા બે હવે કૂતરા બે થયા છે, અહીંયા ગોઠવાઈ ગયા છે, ભૂખા થયા છે। આટલો બધો થપ્પો કૂતરાનો અત્યારે કરીને ચૂરમું કરીને રાખી મૂકું છું। હવે એને દઈશ ખાવા। આ કૂતરા કેવા લાટકા છે, સ્પેશિયલ આ રાજભોગ ગોળ એના માટે લઈ આવે મારા ઘરવાળા। હું એને કહું કે કૂતરાને તો ઓલો મોટો ડબ્બો લઈ લ્યો ને, ગોળ જ નાખવો હોય તો પછી હું એ કે આપને સારી વસ્તુ ખાવાનું મન થતું હોય તો કૂતરાઓને સારી વસ્તુ ખવડાવીએ ને। અત્યારે 7 કે 8-9 રોટલી એના માટે હું ચોરીશ। પછી ચાપલી છે ને, ચાપલી એને તો ઘીનો હા આવે ને તો જ એ રોટલીનું ચૂરમું ખાય। એટલે આપણે આપણા કર્મ પ્રમાણે છે ને બધું મળે। આ કૂતરા છે ને, બે સારા કર્મ કર્યા છે। કૂતરા તો અમારા શેરીની અંદર 15 થી 20 છે। આ બોર જરા હેઠા ઢોરાય ને તો એ પાછી કીડીયું થાય, બોર હેઠા ઢોરાય ને તો કીડીયું થાય જરાય। 15 થી 20 કૂતરા છે। હવે બધાઈને તો આપણે રોટલી વણીને આ બે ને લટકા રાખ્યા છે। એક આ ગાંડોલાલ છે ને, ગાંડાલાલ કરતા હોય એને બહુ વાલો છે। ઓલી ચાપલી તો ઘરમાં જ રહીએ, ગાંડો ઘરમાં બહુ નથી રહેતો, ચોમાસું હોય ને બહુ વરસાદ હોય ને તો જ ઘરમાં રહીએ, બાકી તો એ રખડવા વયો જાય, ખાવા ટાણે આવે। એ 3 ટાઈમ, સવારે 4 રોટલી, બપોરે 4 રોટલી અને સાંજે 4 રોટલી, એટલે 2 જણાની 24 રોટલી આખા દીની અંદર જોશના બેન કરે। પછી આખો દી લોટ ન બાંધું, સવારે છે ને 4 સાડા 4 ઉઠી જાવ, પછી બધી રોટલી થપ્પો સવારે જ કરી લો। આખો દી આપણે પીંડા કરવા પોહાય નહીં, અને આમ ઠંડી રોટલી હોય ને તો એનું ચૂરમું સરસ થાય। એટલે આખું 8 રોટલી ભેગી ચોરીને બેને પછી અડધી કરી દઉં, બે ખાઈ લઈએ। આપણે કહીએ કે આપણા કર્મ છે ને દરેક જગ્યાએ સાથ આપે, એમાં આ લોકોએ આ કૂતરા આવે કંઈક ખારા કર્મ કર્યા છે। કારણ કે કર્મ વિના એને હું ન આપું સારું। બીજા કૂતરા જે છે એ દૂધ ને પાવ એના માટે, બીજા જે 6 કે 7 કૂતરા છે ને એના માટે એ પાવ લે। બધાને તો હું કઈ રોટલી ઘડી ન દઉં, અને એટલો સમય મારી પાસે છે નહીં। આટલું જેટલું થાય એટલું હું કરું, બાકી દૂધ ને પાવ ને બધું ભેગું કરી મિક્સ કરી, પાવની દૂધની અંદર છાસય લઈ આવે, કારણ કે નકરું દૂધ છે ને કૂતરાને ના પીવડાવે, એટલે છાસય લઈ આવે। એટલે હવે આ નાખું ગોળ વિના કૂતરા એમને રોટલી ખાતા નથી, આ એવા બગડા છે બે। એટલે એની કંઈક સારા કર્મ કર્યા હશે કે અમારા મનની અંદર અમે સારા કર્મ કરીએ એટલા માટે નહીં, એની કંઈક સારા કર્મ કર્યા છે તો જ એને આ બધું ભોજન પ્રાપ્ત થાય। એની બહુ ખવડાવ્યું છે આગલા જન્મની અંદર, એને કંઈક ભગવદ્ ગીતા આપણે વાંચીએ ને એટલે આપણને ખબર પડે। ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું હતું કે તમારા કર્મો છે ને એ ભોગવવાના, સારા કર્મો ભોગવવાના બાકી રહી ગયા હોય ને તો એનું ફળ તમે પાછલા અવતારની અંદર એ ભોગ તમને મળે। એટલે આ બેના કંઈક સારા કર્મ છે, એ જોઈને કંઈક આપણે વિચારવા જેવું કે જીવનની અંદર કાંઈ ન થાય ને તો કાંઈ નહીં, 1-2 માણસને, 1-2 પશુ પક્ષીને અથવા તો આવા જીવજંતુને જમાડવા। કારણ કે ગમે એટલું ધન દોલત ભેગું કર્યું છે, કર્ણએ ઘણું દાન કર્યું હતું। કર્ણ જ્યારે મૃત્યુ પામ્યો ને ત્યારે કર્ણને ભૂખ લાગી, એટલે ભગવાનને કે મને ભૂખ લાગી છે, મારે જમવું છે। એટલે ભગવાને સોનાના ચાંદીના ને ભંડાર જે છે એની સામે એકઠા કરી દીધા। જોઈ લો ઢોકળા થઈ ગયા કે નહીં, પછી જોયું। ઢોકળા ભાઈ રેડી। હાલો, એ પણ રેડી થઈ ગયા। હવે એને મૂકી દઉં જરાક વાર, એટલે ઓજમાં ઓલા થઈ જાય, ચૂરમું કરી દવાને। એટલે કર્ણને પછી આપણી વાત રહી ગઈ અધૂરી ઢોકળા જોવામાં। કર્ણને ભગવાન કે આ સોનાના ચાંદીના જે કર્ણ દાન કરતો હતો ને સામે ઢગલા કર્યા કે ખા તારે જે ખાવું હોય ને એ બધું ખા, તો બધું તારા માટે જ છે। એટલે કર્ણએ કીધું ભગવાન કઈ સોના ચાંદી થોડું ખવાય, ભૂખ લાગે તો એ તો અનાજ જોઈએ।
એટલે કર્ણને ભગવાને સરસ જવાબ આપ્યો કે દીકરા, તે કોઈ દિવસ કોઈને અનાજનું દાન કર્યું હતું તો તને અનાજ પ્રાપ્ત થાય? તો કે ના ભગવાન, મેં તો બધાને સોના ચાંદી આપ્યા, મારી પાસે જે હતું અઢળક એ મેં બધું દાન કરવા માંડ્યું હતું. તો કે તો તને અન્ન ક્યાંથી પ્રાપ્ત થાય? તે જેનું દાન કર્યું છે ને એ તને મળે પાછું પરત. તે કઈ જીવનમાં બીજું કઈ કામ કર્યું હતું કોઈ દિવસ? ભૂખ્યા તારે આંગણે આવ્યા હતા? તો કે હા, એક ભિક્ષુક આવ્યા હતા અને એ ભિક્ષુક જ્યારે સોના ચાંદી ના લીધા ને એમ કીધું કે મને ભૂખ લાગી છે, ત્યારે મેં એક અન્નક્ષેત્ર ચીંધ્યું હતું. ત્યારે કર્ણને અન્નક્ષેત્ર ચીંધ્યું ને એના પુણ્ય સ્વરૂપે અનાજ પ્રાપ્ત થયું હતું. મિત્રો, જીવનની અંદર આંગળી ચીંધાનું પણ આપણે પુણ્ય પ્રાપ્ત થાય છે. આપણાથી ન થતું હોય અને કોઈ કરતું હોય તો આપણે એને ચીંધાડી દઈએ કે આ જગ્યાએ આ પ્રાપ્ત થાય છે, તમે ત્યાં જાશો તો તમને એ પ્રાપ્ત થશે. એટલે આંગળી ચીંધાઈનું પણ પુણ્ય પ્રાપ્ત થાય. એટલે આપણાથી થાય તો આપણે કરવું, અને જો આપણાથી ન થતું હોય તો આપણે કોઈને આંગળી ચીંધાડીએ કે આ જગ્યાએ થાય છે. જીવનની અંદર આ જેવા જન્મમાં ને એક હળીએ ઉપર લઈને જવાના નથી. આ ફાઇનલ છે. આ મગજની અંદર ભરાવી લેવું. અને જે મારી ઉંમરના છે, જે પ્રૌઢાવસ્થાને વૃદ્ધ નથી થયા, પ્રૌઢાવસ્થાને આરે પહોંચ્યા છે, દીકરા દીકરાની રીતે રહે, વહુ વહુની રીતે રહે, હવની રીતે જલસા કરશે. તમે જેટલું પણ ભેગું કરશો ને છેલ્લે બાંધશે. એટલે જલસા કરો, તમે ખુદે જીવો. દીકરાઓ માટે આપણે મરશું પછી એનું જ છે બધું, પણ તમારી હાથે થાય તો થોડુંક આપો. કારણ કે પુણ્ય અને પાપ આનું કોઈ ભાગીદાર નથી, આપણે ખુદ છીએ. એટલે આપણે આપણા માટે કંઈક કરવાનું છે. તો ખાસ આજનો તો મારો સંદેશ એ જ છે કે શક્ય છે રાહ જોઈને બેઠા છે બે કે લેપરી થામાં જલ્દી આપી દે, વાતુડી થામાં, બીજાને બોધ આઈપમાં તું તારું કર એમ કહે છે, પણ રહેવાતું નથી. કે કોઈ વિડીયો જોઈ નહીં 5 માણસને એવી ઈચ્છા થાય કે ના ના સાચી વાત છે, તો મારો વિડીયો બનાવવાનો જે ધ્યેય છે, જે લક્ષ્ય માટે મેં ચેનલ ચાલુ કરી છે, એ મારી સફળ થાય. જો તમને પણ મારો આ વિચાર ગમ્યો હોય ને તો કમેન્ટની અંદર ચોક્કસ કરજો. અને હા, કમેન્ટના હમણાં હું જવાબ ઓછા આપું છું. એનું કારણ એમ છે કે હમણાં બા બહુ લોહી પીએ છે, એની ઇન્દ્રિયો છે ને, જો જો ડોકા કાઢવા એવા દેખાય તમને વિડીયોની અંદર કે હું મારી બહુ કરે છે. બા છે ને એનો મગજ હાવ એટલે હાવ ઇન્દ્રિયો, આ બા એને ખાવું એનો મગજ અત્યારે હાવ એટલે હાવ બેડ મારી ગયો છે. એને કાંઈ યાદ નથી રહેતું. ગમે ત્યાં છીપી કરી લે આખો દિવસ. હું એની પાછળ જો આ વિડીયો તો માંડ હું હાલતા ચાલતા ગમે એની બેઠા એમ બનાવી લઉં છું, રસોઈ કરતા કરતા. કે આખો દી છીપીમાં હોય. બપોર લગી હું આવું ને ત્યાંથી કેટલું કામ કરે, વધારી દીધું હોય. એટલે કમેન્ટના જવાબ ના દઉં તો દુઃખ ના લગાડતા. હું બધાની કમેન્ટ નવરી હોય ને ત્યારે ક્યારેક જોતી હોય. સ્કૂલે પણ ફ્રી હોય તો અમને મોબાઈલ લેવાની છૂટ નથી, નહીં તો હું ત્યાં પણ કમેન્ટના જવાબ પહેલાં દેતી. હમણાં છૂટ નથી એટલે દુઃખ ના લગાડતા, સોરી. જ્યારે સમય મળશે ત્યારે હું ચોક્કસ જવાબ આપીશ અને તમારી સાથે લાઈવ પણ થઈશ. આવજો. સીતારામ. ખાય આ બે છે ને બારોબાર આવે છે વરસાદ, ઝીણા ઝીણા છાંટા, એટલે બાયણે તો બધા બીજા કૂતરાયાને ખાવા ન દે. જો આ તો એટલી ઝડપે ખાય ને આ ગાંડો તો કે સફા સટ કરી ગયો. જો ઓલી હાવ રાખનું ઘરનું રાખ કરે, એને ખાવા દે નહીં. હવ નો હવ ખાવ. જો આ ઘા રાખ્યા છે બેને. બધા એમ કહે કે કૂતરાઓને ઘરમાં ન દો, પણ શું કરીએ, બારોબાર ભીનું વરસાદ આવે અને કેમ એ બધું પડીને એનું બગડી જાય. આપણે અનાજનું તો ધૂળનું, માણસ ધૂળનું દાન કરીને તો ન ખાય કાંઈ. એટલે એના જેવું છે. આ પરાણે બધું કરીએ. જો આની ફટાફટા સાફ કરી ગયો. હાલો ભાઈ, એ ગાંડાલાલ તમે હાલતા થાવ, હાલો. ખવાઈ ગયું હોય તો. આ એવી લેપરી છે, ધીમે 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 બેને નોખી 4 રોટલી 8 રોટલી જોઈ હતી ને અડધું બેને આપ્યું. આની ઝડપ જો, આની હાવ સાફ કરી લીધું. હજી મારા હામો ભિખારીની જેમ જોવે છે. હજી આ હાઈ જે એનો આવશે ને એનો માલિક, એટલે એને દૂધને પાવ આપશે. જો કેવો જોવે છે. એની પૂંછડી નહીં હક નથી. કા ગાંડા શું છે? આ બધા છે ને માગણા છે. ઓલા ભાવમાં હું આનું બહુ ખાઈ ગઈ છું અને મેં બહુ લોહી પીધા છે. આ ભાવ ચૂકવું છે. આ બધાના ઋણું એમાં આ તો હાવ લેપરો ભીંડો છે. ધીમે 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 ઓલાનો જીવ જાય કે મને અધૂરું મૂકે ને તો હું જેનું ઝાંપતી જાઉં બધું. જો ઢોકળા અહીંયા બનીને રેડી થઈ ગયા છે. આની અંદર હજી તો મેં ઓજમાં મૂક્યા હતા, ઢોકરિયામાં નથી મૂક્યા.
3 જણાને જોઈએ કેટલા 7 કે 8 ઢોકળા ઓલા લાંબા વાળીને મુઠિયા મૂકી દીધા હતા એમને. ચણાનો લોટ, થોડોક જાડો ઘઉંનો લોટ, થોડોક બાજરાનો લોટ, બધે મસાલો નાખ્યો છે, વઘારવાના બાકી છે. ઢોકળા ભાઈ આ રીતે રેડી થઈ ગયા છે આમ. અને હવે તલથી સરસ વઘાર નાખીશ, મસાલો ને બધો નાખીને. મસાલો તો અંદર ભેગો મેં નાખી જ દીધો છે. આની અંદર મેં શું નાખ્યું છે, મેં ખીચડી બનાવી હતી બપોરે. ખીચડી બનાવી હતી, બાને ખીચડી ભાવે. એક ટાઈમ મારે ખીચડી બાને દેવી જ પડે. તો ખીચડી મારી પાસે ત્યારે ટાઈમ નહોતો, તો એ મેં ખીચડી એની અંદર નાખી દીધી. પાણી જે ટીપુય નથી નાખ્યું આની અંદર, એક ટીપુય પાણી નહીં. એ ખીચડીની અંદર લોટ બાંધી લીધો, એટલે એકદમ બાચ આવી હગે, પોચા રૂ જેવા થાય. આ એકદમ સોફ્ટ ઢોકળા છે. એટલે હવે ઢોકળા ભાઈ બની ગયા અને હવે નાખી અને વઘારી નાખીશ. સીતારામ. આ ઢોકળા થઈ ગયા બધી. જો કેવા ઢોકળા બનાવ્યા મેં, કમેન્ટમાં ચોક્કસ કરજો. આ ઢોકળા છે ને બધા મુઠિયા વાળે, કોઈ લાંબા કરે, આમ કરીને આમ કરે. મેં મુઠિયા જ કર્યા, પણ આની અંદર મેં એક ટીપુય પાણી નથી નાખ્યું. એમનામાં ખીચડી હતી, ખીચડી બપોરની. એટલે આપણે કહીએ ને વેસ્ટમાંથી બેસ્ટ, એટલે બપોરની ખીચડી. એની અંદર ચણાનો લોટ નાખ્યો વાટકી, એક નાનકડી અવડીક વાટકી ઘઉંનો લોટ નાખ્યો જાડો, અને અવડીક વાટકી બાજરાનો લોટ નાખ્યો. એટલે બનાવ્યા છે આટલા જ, થોડાક જ, 3 જણાને જ ખાવા છે. કારણ કે આ કૂતરા તો ઢોકળા ખાય નહીં, એના માટે રોટલી હતી. એટલે અમે 3 જણા હતા, તો એ રેડી થઈ ગયા છે. અને એક લીંબુ નીચું હતું આની અંદર. આ 1 ચમચી એક ખાંડ નાખી હતી, અને બાકી આપણે જોઈતો પ્રમાણમાં મસાલો. હવે આને હું જે છે ને ઝીણા ઝીણા એકદમ, આને તમે લસણવાળી જો કાચા ખાવા હોય ને તો હવે આ ખાઈ શકાય. એકદમ સરસ થઈ ગયા છે, જરાય ચીકાશ જેવું કાંઈ છે નહીં, મારા હાથે બગડતા નથી. ઘણા ઢોકળા કરે ને તો આખા ભેજવાળા પલાળેલા ને એવા દેખાતા હોય. આ એક ઢોકળા જો સાવ ભેજવીના ને આખા તમે આમ રીતે આમ લઈ શકો, હાથ ગંદા ન થાય. હજી મેં ઉતારી જ લીધા. અને ચટણી મારા બાપુજી ખાતા, મારા બા બનાવતા ને લસણવાળી ચટણી, એકદમ લસણ નાખીને એકદમ ખાંડેલી, અને એમાં તેલ, માંડવીનું સિંગ તેલ આપણે હોય ને ચોખ્ખું આવતું, પહેલાં તો તેલ, તલનું તેલ, આવા બધા તેલ ચોખ્ખા આવતા. એટલે એ ખાતા કાચા, એ વઘારવા ના દેતા. અને મારા બા અમને વઘાર દેતા ઝીણા ઝીણા સુધારીને. તો એ ખાવાની મજા આવે. અને હું તો જો આમ નાના એના પીસ કરીશ હવે, સાવ નાના, અને પીસ કરી અને પછી તલથી રાઈ, જીરું અને તલ નાખી અને એનો વઘાર કરીશ. આ ઢોકળા જે છે ને મને હદ ભાવે. પછી નાનકડાને જ્યારે જમવું હોય મારે, ત્યારે એને આવું બધું આમ ભાવે ખરી, પણ પછી એમ કે મારે શાક રોટલીનું વધારે, ને કે બીજું આમ બધા આ બધા છોકરાઓને બધું છે ને બહારની ખાવાની વધારે. જો કેટલું બધું સોફ્ટ લાગે છે એકદમ. એટલે બહારથી ચવાય આ ઢોકળા. આપણે ખીચડી નાખીએ, ભાત પડ્યા હોય તો નાખીએ, એટલે જેટલું આવું વસ્તુ નાખીએ ને. ખારો એક જરાય નથી નાખ્યો. આપણે હાજીના ફૂલ કે ખારો કે નાખીએ ને ભજીયામાં ને ઢોકળામાં ઘણા ફૂલાવા માટે થઈને, એક જરાય નહીં. કારણ કે એ પાણી બહુ પીવડાવે, અને ખારો તો જે છે એ સારો જ નથી. એટલે સાદી રીતે એમને ખીચડી ટાઢી પેટમાં વાયુ ના કરે ખાઈએ તો. અને બધાય લોટ જે છે એ થોડા પેટમાં જાય, પેટે ભરાઈ જાય. બેનું છે ને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રાખતી હોય. અને મારા જેવા તો મને આ બધો શોખ બહુ. હજી તો મારી પાસે સમય નથી. મને નવું રસોઈ કરવી, નવું બનાવવું, આવું બધું બહુ ગમે. બેન કહેતા હતા કે તમે નાકે હાથ અડાડો. મને છે ને ખંજવાળ નાકમાં. આ ચોમાસું છે ને, તડકો જરાય નથી, ભેજવાળું વાતાવરણ હોય ત્યારે તો મને બહુ જ ખંજવાળ આવે. આમ કરું ને એટલે વાંધો નહીં, આમ કરું તો ચિંતા. જો નાકની અંદર હાથ ના અડાડતા હોય, બહાર ખંજવાળતા હોય. એટલે આવું છે. હવે જ્યોત્સનાબેન ઢોકળાના પીસ થઈ ગયા છે, હવે હું વઘાર નાખું. એટલે આવી રીતે રસોઈ બનાવી અને ખવડાવીએ. હવે જો બા મારી પાછળ આવે જ છે. દેખો એ મેને ક્યા બનાયા હે, દેખો એ મેને ક્યા બનાયા હે, દેખો. આવ્યા હો, જોજો હમણાં જો કામ બનાવ્યું. જો ભાઈવું બહુ ભાવે એમ ઢોકળા. ઈ ભલે રહ્યો મોબાઈલ ન્યા, ઈ ભલે ન્યા રહ્યો. જજો મોટું ખોલશે, જજો હમણાં. ચવાય ને, જો ચવાય. હા
હા છે પોચા રૂ જેવા છે. આલ્યો હમણાં વઘાર દઉં બા, વઘારી દઉં હો, વઘારીને દઉં હો. આ મારી પૂજા. ભગવાનને ભોગ ધરવાનો મારી પાસે સમય ન હોય. ભલું કરે ભગવાન, ભલું કરે કાળિયો ઠાકોર, ભલું કરે દીનો નાથ. આ રહી જ ના હકે. હજી 6 વાગ્યા છે, 6:15 થયા છે. એને 6:30 નો ટાઈમ જ છે મારે ભોજન જમવા દેવાનો. એટલે એ 5 વાગ્યામાં તો રાંધી ન લેવાય. આપણે બપોરે હજી તો જઈમાં હોય, ચા પીતો હોય ને 2:30 પોણા 3 તો હું નવરી થઈ હોય. કામ કરું ને તમારે 6:30 તો થઈ જ જાય. એટલે હમણાં એને આપી દઈશ, થઈ જાય ને. એટલે બાજે છે ને ચા નહીં ખાય, એટલે દહીંનું ઘોરવું કરી દઈશ એને. દહીંનું ઘોરવું ખાહે, ભેગા પીતા ચાહે અને ઢોકળા ખાહે. એટલે આવું જ્યોત્સનાબેન કરી રાખે. અને જમીને કાંઈ પણ વસ્તુ સીધી બનાવું ને, કોઈ પણ વસ્તુ બનાવું એ સીધી બાને આપવાની. ઘણા એમ કહેતા હોય કે વિડીયો બનાવવા માટે સોશિયલ મીડિયામાં કંઈક અલગ હોય ને, ઘરની અંદર કંઈક અલગ હોય ને, હાથીના દેખાડવાના અલગ હોય ને, ચાવવાના અલગ હોય ને. માણસ નથી જોતા, ઉપરવાળો 1000 હાથવાળો છે ને, એ તમે બાથરૂમની અંદર બારણા બંધ કરીને કામ કરો ને, એ એને ખબર હોય. અંતર્યામી છે. માણસથી તો હું આ જગતમાં આખા પૃથ્વી ઉપર કોઈ માણસથી તો મને ડર જ નથી. ઈશ્વરનો ડર છે. અને ઈશ્વરનો ડર જે છે એની લાકડી લાગે ને એટલે માણસ હાયલા જેવું ન રહે. સરસ મજાના પીસ થઈ ગયા બધા. જો પીસ સરસ મજાના નાના થઈ ગયા. જરાય હાથ ગંદા ન થાય એટલા બધા સોફ્ટ ને સરસ. જોતા ભેગું મોઢાની અંદર પાણી આવી જાય. હવે બાને દઈ દઉં વઘારીને. હાલો આવજો સીતારામ. ઢોકળા વઘારવા માટે તેલ મૂકી દીધું છે, થાવા આવ્યું છે. આપણે ઢોકળા છે ને વઘારની જ સાચી રીત છે. તમે વઘાર સારો કરો ને હરખો એટલે એકદમ ટેસ્ટી બને. સારી પર રાઈ, જીરું અને એક જીરું. હવે થોડાક જે છે ને બહુ ઝાઝા નહીં, બાને પછી મોઢા માડા આવે આટલા તલ નાખીશ. તલ ફૂટશે એટલે હું જરાક આઘી વહી જઈશ. તલ છે ને ફૂટે, એ ફૂટે એટલે ઉડે. તલના વઘાર કરીએ ને સરસ થાય. હવે છેલ્લે આપણે લીમડો નાખી દીધો. ના વઘારાઈ ગયા ઢોકળા. હવે આપણે ચમચાભાઈને તો મેં આઘો મૂકી દીધો છે. ચમચાને હવે લેવા જાઓ. જ્યોત્સનાબેનના કામકાજ આવા હોય, એક વસ્તુ લે તો 2 વસ્તુ ભૂલી જાય. હવે પહેલાં તો મેં બધો મસાલો તો એની અંદર નાખી જ દીધો છે, એટલે હું એને હલાવી નાખું. પછી જોઈએ એમ મસાલો ચાખી અને નાખીશ. કારણ કે બહુ તીખા થઈ જાય તો બા પછી નહીં ખાઈ શકે. આ મુઠિયા ઢોકળા, ખાટિયા ઢોકળા હોય અને આ છે મુઠિયા ઢોકળા. આની અંદર મેં ખાંડઈ નાખી દીધી છે અંદર લોટની બાંધવામાં. ખીચડીની અંદર ખીચડી હતી ને મિક્સ કરી લોટ બધોય, ખાંડઈ અંદર નાખી દીધી હતી. પછી નિમક મસાલો બધો હારે જ નાખી દીધો હતો. એટલે પહેલાં તો હું એને જોઈશ, હું ચાખીશ. હજી બા તો બિચારા ગમે એવું આપો ને એને ભાવે એટલે ખાવા જ માંડે. પણ મારા ઘરવાળાને પછી કચકચ સાંભળવું પડે મારે. મોરા છે ને જરાક, જો કે કંઈ બોલે તો નહીં પણ ઓછું ખાય એટલે આપણે મજા ના આવે. એટલે દેખાય જો હવે ધાણા ભાજીને છાંટવાની બાકી છે. આમ જ્યોત્સનાબેન ઢોકળા બનાવે મુઠિયા. ખાવા હોય હાલો. હવે હું બાને દઈ દઉં, થોડોક મસાલો ચાખીને જોઈ લઉં. બા હવે ઢોકળાનો આનંદ લઈ રહ્યા છે. મસ્ત એક મુઠ્ઠીયું ઢોકળું લઈ અને ધીમે ધીમે ચાવે છે. ચા છે ને, ચા રાતે બા પીવે ને, હું તો ઢોકળાને ચા ખાઉં. અમને 2 જણાને ઢોકળાને ચા, પરોઠાને ચા, થેપલાને ચા, ભાખરીને ચા એ ભાવે. બાને ચા ન ભાવે, ચા ન પીવે. એટલે એને દહીંનું છે ને ઘોરવા જેવી છાશ કરી દીધી. દૂધ એની યારે મોરું લાગે એટલે છાશ હોય ને તો એને મજા આવે, ગળે ઠહાય નહીં. જોકે ઠહાય એવા તો છે નહીં. તમને કેમ ખબર પડે કે હું કેવી બનાવું? એક વખત બધાય મારી ઘરે ગેસ્ટ થાવ, નાનકડું આપણે યુટ્યુબ ફેમિલી મીટઅપ કરીએ અને કંઈક બનાવીને બધા હારે બેડ મળીને જમીએ તો ખબર પડે કે જ્યોત્સનાબેન કેવી રસોઈ બનાવે. બાકી તો હું તમને ખાલી ક્યારેક કંઈક આપતી હોય કે આ ચા બનાવ્યું ને આ બનાવ્યું ને. મસ્ત ઢોકળાનો આનંદ લઈએ જ. હાલો બધાય મુઠિયા ઢોકળા ખાવા. હાલો આવજો બધાય. સીતારામ.